गुजरात के भाजपा प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा हिम्मतनगर पहुंचे। नवनियुक्त भाजपा प्रदेश अध्यक्ष साबरकांठा जनपद के आरएसएस कार्यालय पहुंचकर संघ के आवागमन ने बैठक रखी थी। बैठक पूर्ण करके जैन मुनि महाश्रवण के दर्शन करके सांसद शोभनाबेन ने जनसंपर्क कार्यक्रम को कार्यकर्ता ओके का खुला किया। गौ पूजन करके 101 श्रीमद भागवत कथा बुक का पूजन अर्चन किया। सफाई महिला कर्मचारियों को सड़िया दी। मोतीपुरा ने बाइक रैली सभा स्थल को निकले, जहां गायकारों को संबोधित किया और मार्गदर्शन दिया। रिपोर्टर नरेंद्र सिंह राठौर। वंदे वंदे। मारी वातनी शरूआत करूं ए पहला कालने जे दिल्हीनी अंदर दुर्घटना बनी छे खूब ज असह्य અને દુઃખદ દુર્ઘટના બની છે। આપણું કાળજું કંપાવી નાખે તેવું કૃત્ય જે બ્લોમ્બલાસ્ટ થયો છે એ સામાન્ય વ્યક્તિને પણ હૃદયના રૂવાડા ઉભા થઈ જાય, આંખમાં આંસુ આવી જાય એવી ઘટના बनी है। त्यारे एनु दुख आपने सौने छे मित्रों। तो मारा खेडूतोनी शू, मारा पशुपालकोनु शू, आ चिंता करवा माटे देशना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेब गमे तेवी महासत्ता सामे मित्रों झुक्या नथी। अने मात्र ने मात्र नथी झुक्यानुं एकमात्र कारण छे के मारा खेडूतो विश्वनी गमे तेटली मोटी सत्ता होय, गमे तेटली मोटी धमकी आपे के टेरिफ लगाईशुं, पण आ खेडूतो के पशुपालको सुधी आ वात क्यांथी पहोंचे के आ टेरिफ लगाववानी धमकी आपी हो। ओके આજે હિંમતનગર ખાતે સાંસદ જનસંપર્ક કાર્યાલયનું માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેમના હાથે આજે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતા પહેલા એમને ગૌપૂજા કરી છે તથા એમનો જે નિર્ધાર છે કે બાળકોને ચોપડા મળી રહે અને વાંચવા માટે કોઈને જો પુસ્તકની જરૂર હોય તો એ ફુલહાર નહીં, એ બુક નહીં, બુકે નહીં પણ બુક માટે એ સતત આગ્રહ કરતા રહેતા હોય છે। એમના માટે 111 કિલો મેં ધાર્મિક પુસ્તકો એકઠા કર્યા હતા અને એમની સૂચનાથી અમે જે આ ધાર્મિક પુસ્તકો વાંચશે એ તમામને આ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે। એમના દ્વારા આ સાંસદ જન કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેમની સાથે તમામ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા। આ સાંસદ કાર્યાલયમાં એમને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે સૌ જનતાના કાર્યો થાય અને એમના ઝડપથી એનું નિરાકરણ આવે અને સૌના પ્રશ્નોનો ઉકેલ આવે એ માટેનું આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। માન્ય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યાલય જ્યારે ખુલ્લું મૂક્યું છે ત્યારે સૌ જનતાનો પણ આભાર કે એમણે સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અમને સાથ સહકાર આપ્યો છે અને માન્ય અધ્યક્ષશ્રીનો પણ એમના માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર।